વડોદરા ગોરવા મુક્તિધામ ખાતે મસાણી માતાના મંદિરે ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો. વડોદરા ગોરવા મુક્તિધામ ખાતે બિરાજમાન મસાણી માતાના મંદિરે આજે ભવ્ય ધાર્મિક મહોત્સવ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ તારીખ 5 મે 2026 મંગળવારે વિક્રમ સંવત 2082 વૈશાખ વદ ચોથ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવચંડી યજ્ઞ સાથે થઈ હતી, જેમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. સાંજે 7 વાગ્યાથી મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ત્યારબાદ રાત્રે પરંપરાગત દાખલી ભજનના કાર્યક્રમ દ્વારા ભક્તિભાવનો માહોલ વધુ ગાઢ બન્યો હતો. આ પ્રસંગે વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજનના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ ધાર્મિક મહોત્સવે સમાજમાં એકતા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર સંદેશ આપ્યો છે. રિપોર્ટિંગ વિજયકુમાર મકવાણા, વિશ્વ ભારત ન્યૂઝ. સમસ્ત આ એક ધામ એવું આવેલું છે, મુક્તિધામ ગોરવા મસાણી માતાનું મંદિર. તો એક એવી આસ્થા છે કે મસાણી માતાની મંદિરની અંદર જે દરેક ભાવિક ભક્તો આવે છે તો એમની મનોકામના પૂરી થાય છે. શ્રદ્ધાથી જે કંઈ માનતા રાખે છે એમની પૂરી થાય છે. કોઈ અગર નિસ્વાર્થે બધું કામ થઈ રહ્યું છે, કોઈ એની મનોકામના દરેકની પૂરી થાય છે. લગભગ 6 થી 7 વર્ષથી આ સ્થાપિત કરવામાં આવ્યા છે મસાણી માતાના મંદિરે મૂર્તિની. આજે માતાજીની એક નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો. એક એની માતાજીની એક પગલાં મૂકવામાં આવ્યા છે આજે. તો એક એવો મોટો આયોજન ભંડારો કરવામાં આવ્યો છે આજે 5/5/2026ના રોજ બુધવારના રોજ રાખવામાં આવેલો છે. તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે અવસરમાં લાભ લેવા નમ્ર વિનંતી, ભંડારાના પ્રસાદી લેવા નમ્ર વિનંતી. ગોરવા ગામ સમસ્ત ગોરવા ગામ આજુબાજુના વિસ્તાર તમામનો સહસરકારથી આ ભંડારો રાખવામાં આવેલો છે મુક્તિધામ મસાણી માતા મંદિરે. અહીંયા માતાજીનું એટલું સત છે કે હરેકનું દુઃખ હોય યા કોઈને તકલીફ હોય તો બધું દુઃખ દૂર થઈ જાય છે. અને અહીંયા જ્યારે અહીં કોઈ ભૂવા નથી, કોઈ જાતનું દાણા જોવામાં નહીં આવતું. અને અહીંયા કોઈ બી દુઃખ હોય યા કશું બી તકલીફ હોય એનું કામ માતાજીનું શ્રદ્ધાથી થઈ જાય છે. કોઈ જાતનું બાધા અમે આપીએ છીએ, ખાલી 250 ગુલાબને એક ધજાની જ બાધા હોય છે. કોઈ જાતના કોઈ પૈસા લેવામાં આવતું નથી. ભંડારાનું આયોજન રાખ્યું છે અને ગોરવા ખાતે મેરી મસાણી માતાનું મંદિર છે. માતાજીના ચમત્કાર વિશે કહેજો અને ભંડારાના આયોજન વિશે કશું કહેજો. અહીં દરેક ભાવિક ભક્તો આવે છે, બધાના દુઃખ દૂર થાય છે. જેમ અમારા થયા અને અમે આ આયોજક કર્યું છે, આ મંદિર બનાવ્યું છે, જે ખુશીથી કર્યું છે. આજે આજુબાજુના ગોરવાના દરેક વિસ્તારના પબ્લિકને આમંત્રણ આપ્યું છે કે તમે આવો, જમો ભાવથી ને માતાજીના દર્શન કરો. ને માતાજીનું મંદિર આજે જે હતું નાનું એના કરતાં મોટું કર્યું છે ને જે કંઈ થતું હતું એ બધી રીતનું કર્યું છે. માતાજી દરેકના દુઃખ અહીંયા દૂર કરે છે. દરેકની મનોકામના અહીંયા પૂરી થાય છે 5 રવિવાર ભરવાથી. મસાણી મેલડી માતા ગોરવા મુક્તિધામ સ્મશાનમાં આવેલી મેલડી માતાનું મંદિર.